હોઈએ છીએ. આમ અમે આ સંસ્થામાં તમામ તહેવારોની ઉજવણી કરીએ છીએ. કહેવાય છે ને, એક ઘોંસલામાં રહેતી ચીડિયા પાંખો ફફડાવી આખી દુનિયા સમજતી થઈ ગઈ. એક ઘોંસલામાં રહેતી ચીડિયા પાંખો ફફડાવી આખી દુનિયા સમજતી થઈ ગઈ. એમ એક દીકરી પોતાનું બાળપણ આખું વિતાવી પોતાના ઘરની સર્વસ્વ બાબત સાથે જોડાઈ જાય છે. એવી જ કંઈક રીતે હું પણ આ હોસ્ટેલની સર્વસ્વ બાબત સાથે જોડાઈ ગઈ છું. હું મારો રૂમ પાર્ટનર તથા મારા ફ્રેન્ડ્સ મારી જિંદગીના અમૂલ્ય સાથી બની ગયા છે. ખુલ્લા પગે હોસ્ટેલમાં રખડતા ત્યારની આ વાત છે. રિસેસમાં સાથે નાસ્તો કરતા ત્યારની આ વાત છે. ઝઘડો થાય તો એકબીજાને ટોન્ટ મારતા ને પછી મનાવવા માટે આગળ પાછળ ફરતા ત્યારની આ વાત છે. ખાલી ખિસ્સામાં રૂઆબ તો નવાબ જેવો હતો. દોસ્તોને દુનિયા ગણતા ત્યારની આ વાત છે. પ્રેમ આવે તો બતાવી દેતા અને ગુસ્સો આવે તો જતાવી દેતા, તોય એકબીજાને ગમતા ત્યારની આ વાત છે. હવે આગળ કોણ કેટલું કમાય એ તો ખબર નથી. આ તો સાથે ભણતા ત્યારની વાત છે. જિંદગીના દરેક વળાંકે નવો અર્થ મળે. જિંદગીના દરેક વળાંકે તારી સાથે નવો અર્થ મળે. દોસ્ત જો તું ના હોય તો આખી જિંદગી મને વ્યર્થ લાગે. દોસ્ત જો તું ના હોય તો આખી જિંદગી મને વ્યર્થ લાગે. તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મારા બધા જ ફ્રેન્ડ્સ માટે. આ સંસ્થા દિન પ્રતિદિન પ્રગતિ કરી સફળતાના સોપાનો સર કરે એવી મહાદેવને પ્રાર્થના કરીએ. અને છેલ્લે આપ સર્વ લોકોએ અમને શાંતિપૂર્વક રીતે સાંભળ્યા અને અમને આ સંસ્થા પ્રત્યેનો ભાવ પ્રગટ કરવાની તક આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. એક નાનકડી પંક્તિ દ્વારા અમે અમારી વાણીને અહીં વિરામ આપીએ. ઘરમાં તો સૌ કોઈ રહે, હોસ્ટેલમાં રહી તો જુઓ. માતાનો પ્રેમ તો સૌને મળે, ગૃહ માતાનો પ્રેમ મેળવી તો જુઓ. ઘરમાં 5 જણાનો સાથ સહકાર તો બધાને મળે છે. 150 દીકરીઓનો સાથ સહકાર મેળવી તો જુઓ. રસોડામાં તો બધા જમે છે, ભોજનાલયમાં જમી તો જુઓ. ઘરેથી પિકનિક તો બધા જાય છે, મિત્રો સાથે ટૂરમાં જઈ તો જુઓ. અને છેલ્લે હોસ્ટેલમાં તો બધા જાય છે. એકવાર શિવમ હોસ્ટેલમાં આવી તો જુઓ. હોસ્ટેલમાં તો બધા જાય છે. એકવાર શિવમ હોસ્ટેલમાં આવી તો જુઓ. અસ્તુ.